એટલે કળુભાઈ કોણ મહેમાન આવ્યું છે? એલા રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી હવના હારાવાના કરે. હવે ઠેઠ મિત્રો આપણે મહુવાની બાજુમાં નેસવડ ગામ છે બરોબર, ત્યાંથી આવ્યા છે આપણે મુકેશભાઈ અને ભાવેશભાઈ. અને મિત્રો ખાસ ભાઈ કહેવાની વાત એ કે પોતે મજૂરી કરે છે બરોબર, અને એમાંથી જે આપણે 10મો ભાગ કહેવાય ને સેવાના કાર્યમાં વાપરવો પડે, તો આ તમે જોઈ શકો છો રોકડ રકમ લઈ અને અમારી જીવદયા ટીમ ઢૂંઢસરના સ્થળ ઉપર આવ્યા છે. અને કે ભાઈ આપણે આમાં પક્ષીઓની શણમાં આ પૈસા આપણે વાપરવાના છે, તો ભાઈ ત્યાંથી આવવું, સાથે સાથે યોગદાન લાવવું અને પોતાનો આખો દિવસ બગાડી અને અમારા સ્થળની મુલાકાત કરીને તો એ ખૂબ સારું કામ કહેવાય. તો હું જીવદયા ટીમ ઢૂંઢસર વતી એમનો દિલથી આભાર વ્યક્ત કરું છું. અને કહેવાય ને ભાઈ, મરું પણ માગું નહીં અપને તન કે કાજ, કેમ મરું પણ માગું નહીં અપને તન કે કાજ, અને પરમારથ માટે મને માગતા ન આવે લાગ. તો મિત્રો આવા કાર્ય કરવા માટે સારું વિચાર, સારા વ્યક્તિત્વ અને સારા સંસ્કાર જોવે. ખરેખર એ બીજી જગ્યાએ જઈ શકતા હતા પણ નહીં, આપણે એક જે સેવાનું કાર્ય લઈને બેઠા છે અને શૂન્યમાંથી સર્જન, અને આપણે અહીંયા કાંઈ આપણા માટે કરતા નથી. એ અબોલ પક્ષી માટે આપણે અહીંયા ઘણા બધા વૃક્ષો સોંપ્યા છે. કહેવાય ને 16માં રણછોડ અને નવું વર્ષ છે ભાઈ, બેસતા વર્ષને દિવસે સરસ મજાનું આપણે મુકેશભાઈ અને ભાવેશભાઈ દ્વારા યોગદાન આવ્યું છે. તો જીવદયા ટીમ ઢૂંઢસર વતી હું એમનો દિલથી આભાર વ્યક્ત કરું છું.